સાચું કહું તો ડેલી વ્લોગ કરવું એટલું આસાન નહીં. મહેશને પૂછો, મહેશને ચાલુ કરી. મેં કેટલા દાડા ચાલુ કરી હતી? 4 દાડા કરીને ભાઈ કંટાળી બંધ કરી નાખી. હું આ ઘરમાં આવતો જ નહીં ભાઈ. જો મમ્મી અને ભાઈનો એ ખારે ફોટો ભાઈ જોજો તમે. શું કરવાનું કયો ભાઈ માં હું ઈર્ષ્યા રાખવાની હોય યાર. ઈર્ષ્યા કરીએ તો ભગવાન કદી આપણા ઉપર રાજી ના રહે. મારા મમ્મી પપ્પા દુઃખી હોય ને એવું મેં આજ સુધી કોઈ કોમ નહીં કર્યું. એ મમ્મી પપ્પાના વિરુદ્ધ જઈને ભાઈ કોઈ સુખી ના થઈ શકે. તો ભાઈ આપણે ડેલી જેમ બજારમાં જઈએ છીએ એમ આજે પણ માલ સપ્લાય કરવા માટે બજારમાં જઈને આવ્યા છીએ. તો ભાઈ આપણો સબસ્ક્રાઈબર મળી જાય છે અત્યારે. બસના તમારા વિડીયો મસ્ત હોય ને આવા જ વિડીયો બનાવતા રહો. વિડીયો સારા હોય ને આગળ પહોંચાડે, પ્રગતિના પંથે અડાડે. બરાબર, એવી અમારી હાર્દિક શુભકામનાઓ. ગોલ મારો એ જ છે કે પબ્લિકને આનંદ આવે યાર. ગમે તે હું એ એકદમ મસ્ત હોય, જોવાની મજા આવે. ખરેખર ઉઠીએ એવો જ તમારે પહેલી પોસ્ટ જોઈએ. બરાબર મજા જ આવી જાય, અલગ જ મજા હોય. પોતાના ગામમાં ધંધો કરીએ એમાં નુકસાન જેટલું પડે. નુકસાન તો પડે યાર. સંબંધ બગડે કે ના બગડે? બગડે 95%. સંબંધ એ બગડે અને બીજું વસ્તુ ધંધો એ બગડે. સાચી વાત કે ખોટી વાત? સાચી તમારી. અમુક ભાઈબંધો ભાઈ એવા હોય છે ને એકદમ શરમ વગર ના ઓના જેવા. આ ઓને શરમ જ નહીં કશી વાત. ઓઢવાનું હોય ચમ આવા શરમ વગર ના હોય તો વાઢા હોય એમાં યાર બૈરું લે બૈરું. અને સમયાંતરે ઘણા બધા ગામો આપણે એવું સ્વીકારીએ બકાજી કે શું આપણે હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તે બધા મજામાં છો. તો ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગનો દિવસ આજે આપણો છે 92મો. એ બી 92 દાડા થયા જ વિડીયો બનાવવાના. તું રોટલીઓ બનાવી દે ફટાફટ, પછી ટિફિન બનાવ્યું આજ. હા ભાઈ તમે કોઈ દાડ ચવાણા શાક ખાધેલું? અંજી ચવાણાનું શાક બનાવ હોય તો તને ખબર હે? નાનજી તું કરી હાલ તો કોક ખોઈ જીધી તું. ચોકન જઈ હતી? હા નાનજી ચોકન જઈ હતી? બેઠી છે ઘરમાં? ઘરમાં બેઠી હતી? નાનજી તું મારા વિડીયો જોવી? હા ચમ બોલતી નહીં? આવી જો કે ખબર પડી ગઈ ઓન કે વિડીયોમાં આવી જાય એમ. હું બરાબર બધી ખબર પડાવો ને હજી પડે ને ખબર પડે ને. લે બાપી શર્મા આવ્યા. હેડજે બી મને ચા દે, હું ચા પી લઉં. ચા પીને ભાઈ નીકળું નોકરી. દૂધ લેવા માટે આવ્યા. તો ભાઈ આ ઘેર હું આ ઘરમાં આવતો જ નહીં ભાઈ. જો મમ્મી અને ભાઈનો એ ખારે ફોટો ભાઈ જોજો તમે. શું કરવાનું કયો? કદી સપનામાં નહોતું વિચાર્યું કે આવું થઈ જાય ભાઈ. એટલે યાર જીવન હોય તો જીવનને જીવી જોવાનું. તમારા ભાઈ હોય ને તો તમારી જીવન હંગાથી બિંદાસ તમે તારા કોઈ ગમે તે કોઈ હોય ને તો ભેગા થઈ જજો વાત કરીને. કેમ કે હાલ મારા ભાઈ જોડે રહેવું પણ હા ને એવું કરું કે એટલે તમારા ભાઈમાં અંદર પેલું ચાલતું હોય તો જોડે થઈ જજો ગમે તે કરીને. હા ચાલશે પોત તો હું બિચારે છે નહીં કરવી નહીં લે અંજી. બધો કહું લડતો હોય જબરજસ્ત ભાઈમાં ને આમ. હાલ આપણે અંટો હા નહીં તે આપણને કેવું થાય? લડાઈ ના કરી દઈએ, ભેગું જ રહેવાય. એવું કેવું બેબી? સાચી વાત છે રેડજે મને ચાલજી લેતા જા. અરે નેન્છી એક દોણો ખાય નેન્છી એ વળી. તો ચાલો ભાઈ આપણે ચા પી લઈએ. ચા પીને પછી નીકળીએ નોકરી જવા માટે. તો ભાઈ આપણે નોકરી જવા માટે નીકળી ગયા છીએ ચાલતા. આજે મોડું થઈ ગયું છે ઘણા દિવસ બાદ ભાઈ. આજ ફરીથી મોડું થયું. બાઇકવાળું કોઈ આવશે તો એની સાથે હું નીકળી જાય. તો ભાઈ હું કહેતો હતો કે તમે ભાઈમાં ઈર્ષ્યા ના રાખો. ભાઈમાં હું ઈર્ષ્યા રાખવાની હોય યાર? ભાઈમાં તમે યાર ઈર્ષ્યા રાખો તો ભાઈ ભગવાન ચોથી તમારા ઉપર રાજી રહે ભાઈ. એમાં શું ઈર્ષ્યા રાખવાની હોય ભાઈ? હવ હો ને હવ મજૂરીનું કમાય ભાઈ. તમે મહેનત કરો ને તમે આગળ આવો. ઈર્ષ્યા એવું રાખવાની હોય. હું તો કહું કોઈના ઉપર ઈર્ષ્યા ના રાખવાની હોય ભાઈ. ભાઈમાં નહીં, હું તો બીજી બધી
બીજા કોઈના ઉપર ભાઈ ઈર્ષ્યા ના કરવાની હોય. હાવ પોતાની મજૂરીથી કમાતું હોય ભાઈ. એને જેટલી મહેનત કરી હોય તાણા એ આગળ આવ્યો હોય. કોઈ પણ હોય એની મહેનતથી જ આગળ આવ્યું હોય ભાઈ. તમે મહેનત કરો ને તમે આગળ આવો. કોઈના ઉપર ઈર્ષ્યા કરીનું મતલબ હોય ભાઈ. ઈર્ષ્યા કરીએ તો ભગવાન કદી આપણા ઉપર રાજી ના રહે. અને કોઈ દાડો ભાઈ તોડાવાના ધંધા ના કરે. હું ભાઈ મારા જીવનમાં બસ જોડાવાના ધંધા કરે. કોઈ દાડો તોડાવાનું કે કોઈ મને એમ કહે કે તું એ ઓમ કર્યું તો ગુલામ થઈ જાઉં ભાઈ એનો. કોઈ દિવસ ભાઈ મેં એવું કામ નહીં કર્યું. અને બીજી વસ્તુ કે મારા મમ્મી પપ્પા દુઃખી હોય ને એવું મેં આજ સુધી કોઈ કામ નહીં કર્યું. એટલે ભાઈ મમ્મી પપ્પાના વિરુદ્ધ જઈને ભાઈ કોઈ સુખી ના થઈ શકે. તો ચાલો અત્યારે તો નોકરી જવા માટે જઈ રહ્યા છીએ. ઉભો રહે કઈ યાર. ચલો ભાઈ આપ તો આપણો બાઇક મળી ગયું છે વાતોમાં. તો આપણે આ ભાઈ દૂધ ભરવા માટે જતા હતા તો આપણે બેસી ગયા છીએ એમની સાથે. તો ચાલો તો ભાઈ આપણે ડેલી જેમ બજારમાં જઈએ છીએ એમ આજે પણ માલ સપ્લાય કરવા માટે બજારમાં જઈને આવ્યા છીએ. અને આજે આખો દિવસ શું થાય છે જોતા રહેજો. ભાઈ અત્યારે આપણે અઠોર ચોકડી ઊભા છીએ. અક્ષરભાઈ પેલી બાજુ દૂધ લેવા માટે ગયા છે. આપણે નોકરીથી અત્યારે જઈ રહ્યા છીએ ઘરે. અને આજના દિવસમાં શું કર્યું હું તમને જણાવી દઉં. આજે આપણે જેમ ડેલી બજારનો રૂટ કરવા માટે નીકળીએ છીએ એમ બજારનો રૂટ કરવા માટે ગયા હતા. મેડિસિન સપ્લાય કરવા માટે ગયા હતા. એ કરીને આજે ઘણું બધું કામ હતું એટલા માટે આજે બીજું કંઈ બતાવી શક્યો નહીં. આપણે જમ્યા અને પછી આજે ઓફિસે જ વધારે કામ હતું એટલા માટે આપણે બધું કામકાજ કર્યું છે. અને ડેલી જેમ આપણે કરીએ છીએ એમ જ આજે કામ કર્યું છે. એટલે મારે કંઈ નવું હતું નહીં એટલે મેં બતાવ્યું નથી. અત્યારે તો હું ઘરે જઈ રહ્યો છું અને ઘરે જઈને પછી આગળ આપણે કેવું રહે છે જોતા રહેજો. તો ચાલો અત્યારે તો નોકરીથી ઘરે જઈ રહ્યા છીએ તો મળીએ થોડા આગળ. તો ભાઈ અત્યારે આપણે નોકરીથી ઘરે જઈ રહ્યા હતા અને આપણા બધા મિત્રો ભાઈ તમે અહીંયા રહો. હા ઊંચા રહે બરાબર. તો આપણા ભાઈઓ બધા મળી ગયા. કેવું હો ગયો? બસ જલસા. તમારે કેવું બોલો? જલસા ને મજા મજા યાર. અમારે તો ફૂલ મજા. અમે તમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીએ એવા. સબસ્ક્રાઇબ કર્યો એમ? તો ભાઈ આપણો સબસ્ક્રાઇબર મળી જશે અત્યારે. બોલો કઈ કહેવું હોય તો ઓડિયન્સ ના તમારા વિડીયો મસ્ત હોય ને આવા જ વિડીયો બનાવતા રહો. વિડીયો સારા હોય ને આગળ પહોંચાડે, પ્રગતિના પંથે અડાડે. બરાબર. એવી અમારી હાર્દિક શુભકામનાઓ. તમે વિડીયોમાં બહુ ખૂબ આગળ વધો. થેન્ક યુ ભાઈ. તમને યાર આનંદ આવે ને એવું આપણું ગોલ મારો એ જ છે કે પબ્લિક ને આનંદ આવે યાર. ગમે તે હું એ જ એકદમ મસ્ત હોય, જોવાની મજા આવે. ખરેખર સવારે ઉઠીએ એવો જ તમારે પહેલી પોસ્ટ જોઈએ. બરાબર બરાબર. મજા જ આવી જાય, અલગ જ મજા હોય. બરાબર. આ મિત્ર હમણાં આપણી સાથે આવ્યા હતા પિંપળી. અમે પિંપળી ફરવા ગયા હતા ને એટલા માટે આવ્યા હતા. તમને તો આપણે પહેલી વાર ઓળખાણ થઈ. પહેલી વાર આપણે મળ્યા છીએ. બરાબર. તો ભાઈ સબસ્ક્રાઈબર ને મળીને ભાઈ આપણો દિલથી બહુ આનંદ આવી જાય છે. અને ભાઈ તમે પણ વિડીયો કઈ બનાવવાનું ચાલુ કર્યું વ્લોગ બનાવીએ છીએ તો અમારે આરડી વ્લોગ ને ફોલો કરજો. આરડી વ્લોગ સપોર્ટ કરજો. બરાબર. જય માતાજી મિત્રો. કશો વાંધો નહીં. તમે તાર કમેન્ટ કરી દેજો. હા. ઓકે ચાલો મળીએ. હું ફોલો કરી દઈએ. હા હા. અને સબસ્ક્રાઈબ કરી દઈએ. બરાબર ને? થેન્ક યુ. ચાલો મળીએ. ચાલો તાર. ચાલો ભાઈ અત્યારે તો આપણે નોકરીથી ઘરે જઈ રહ્યા છીએ તો ચાલો ઘરે જઈને મળીએ. ભાઈ આપણે અત્યારે ગામમાં આવી ગયા અને રોહિતભાઈની લારીએ હું ઊભો હતો અને ભાઈ ઘણું બધું મેં નોટિસ કર્યું છે ભાઈ. રોહિતભાઈ સાચું કહેજો. ભાઈબંધો આવી એટલે શું થાય તમારા ધંધામાં કેવો ફરક પડે? કેવો? હા, પોતાના ગામમાં ધંધો કરાય કે ના કરાય એના વિશે સાચો જવાબ આલો તમે. હા હા, કશો વાંધો નહીં. તમે તમારું કોમ પટાવી દો પછી પબ્લિકના તમે કહો કે પોતાના ગામમાં ધંધો કરી એમાં નુકસાન જેટલું પડે. નુકસાન તો પડે યાર. હા, એક ખાના રહ્યા બે ખાના રહ્યા. અને ભાઈબંધોમાં જેવું થાય યાર એ કહી દો. ભાઈબંધો શરમ ઉઠવી પડે મારે યાર. આપણે આટલે ને પછી આપણો પસ્તાવો થાય કે ના લ્યો તો સારું હતું. અને એમાં યાર સંબંધ બગડે કે ના બગડે? બગડે 95%. સંબંધ બગડે અને બીજું વસ્તુ ધંધો એ બગડે. સાચી વાત કે ખોટી વાત? હા સાચી તમારી. ભાઈબંધો એવા હોય ને શરમ વગર ના. અને એમાં આપડે તો પાછા એવા જ છું. કેવું તમે ત્યાં કહી દો. વિડીયો જોવી એટલે ખબર પડી જાય. તમે બિંદાસ કહી દો. આપણા ભાઈબંધ ઇન્દોન જોવું તો મોઢું જોઈને જ કહી દે. આપણે ત્યાં જેવું નહીં જઈએ એવું હોય. તો ભાઈ જો ભાઈબંધો ને ગમે તે કોઈ હોય એમને હું
ખરેખર દિલથી કહું કે ભાઈ કોઈ બી ધંધો હોય ને એ ભાઈ પોતાનો ધંધો લઈને બેઠો હોય એવો ને ભાઈ પરિવાર છે એટલે યાર અમુક બાબતો સમજવી પડે. અમુક તો ભાઈબંધો એવા હોય ને ભાઈ અલ્પેશભાઈ, એટલે ઉભા રહો કે યાર, અમુક ભાઈબંધો ભાઈ એવા હોય છે ને એકદમ શરમ વગરના ઓના જેવા. આ ઓને શરમ જ નહીં કશી વાત. ઓઢવાનું હોય ચમ આવા શરમ વગરના ઓઢવાનું હોય તો વાઢા હોય એમાં યાર બૈરું લઈ આલો બૈરું બહેરા માટે ભાઈ મેં વાત કરી છે આગળ. બસ એરિયો જોવો ખાલી હા એરિયો જો આવે બહેરા માટે ભાઈ વાત કરીએ મુએ. ફોર્મ ભરાનું કલ્યા બધો ફોર્મ ભરાયો મુએ યાર. આપણા હેઠોરમાં જ મુએ ચલો ફોર્મ ભરાયો ખબર હે બહેરા માટે. કો જેવો તો ફોર્મ ભરાયો એમાંથી જે પાસ થયો હોય મોડા એમાંથી જે પાસ થયો હોય પહેલા પહેણાવાનો તો ભાઈ ચાલો અત્યારે તો આપણે ગમે તે કોઈ બાઇક મળે એમની સાથે અત્યારે ઘરે જવા નીકળીશું. તો ચાલો મળીએ થોડા આગળ, ઘરે જઈને મળીએ. તો ભાઈ આપણે ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને અત્યારે જમવા માટે બેઠા છીએ. બેબી શું બનાવ્યું ખાવામાં? ભાતના ચણા શેક. ચણાના ભાત બનાવ્યા. નેન્સી નેન્સી તું ખાધું? હા ઉભી રે. ના પાણી તો ભાઈ અત્યારે આપણે જમવા માટે બેઠા છીએ અને આજે 12 ગામ ચૌહાણ પરિવારની મીટિંગ રાખેલ છે તો જવાનું છે ત્યાં પણ. તો ચાલો જમીને મળીએ. તું ખાધું? અલે નેન્સી અને સમયાંતરે ઘણા બધા ગામો આપણે એવું સ્વીકારીએ બકાજી કે શું આપણે, અને સમયાંતરે ઘણા બધા ગામો આપણે એવું સ્વીકારીએ બકાજી કે શું આપણે. તો ભાઈ આપણે મિટિંગમાં જઈને આવ્યા ને અત્યારે ઘરે આવી ગયા છીએ. મહેશભાઈના બે બેઠા છીએ. મહેશભાઈ કે મારા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો વાયરલ થયું છે, બતાવજી મહેશ. તો ભાઈ અત્યારે આપણે ઊંઘવા જઈ રહ્યા છીએ અને આજનો વ્લોગ તો આપણે એન્ડ કરીએ છીએ. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો, એક સારી એવી કમેન્ટ કરી દો. અને ચેનલ ઉપર નવા હોય, જે નવા છે એમને કહું છું, અને જે ડેલી મારા વિડીયો જોઈએ છે એને સબસ્ક્રાઈબ નથી કર્યું તો લાલ કલરનું બટન છે એના ઉપર અડો, એને ક્લિક કરો અને બેલ છે બેલ ઉપર અડો અને ઓલ ઉપર દબાવી દો, જેથી કરીને હું નવા વિડીયો અપલોડ કરું એનો પહેલો જ મેસેજ તમારા ઉપર આવે. જેને સબસ્ક્રાઈબ કરતા ભાઈ ના આવડતું હોય, અમુક એવા પણ મારા વિડીયો જોઈએ છે જેમને સબસ્ક્રાઈબ કરવાનું ખબર નથી હોતી, તો લાલ કલરનું જે બટન દેખાઈ રહ્યું છે તેને તમે અડો. એને અડશો પછી બેલ દેખાશે, બેલને અડો અને પછી ઓલ ઉપર ક્લિક કરો એટલે હું નવા વિડીયો અપલોડ કરે એનો પહેલો મેસેજ તમારા ઉપર આવશે. 1 વાગે હું વિડીયો અપલોડ કરું છું તો 1 વાગે તમારા ઉપર મેસેજ આવી જશે. તો તમે મારા વિડીયો તો રોજ જોવો છો પણ તમે કમેન્ટ કરતા નથી. એક કમેન્ટ કરવાનું પણ રાખો જેથી કરીને મને પણ સારું લાગે. તો ચલો બાય બાય, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. તો આજનો વ્લોગ તો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તો ચાલો મળીએ 3મા દિવસે. મસ્તભાઈ કોઈ કહેવું હોય સબસ્ક્રાઈબ કોઈ કરતું નહીં? સબસ્ક્રાઈબ તો કરી, કમેન્ટ કોઈ કરતું નહીં. કમેન્ટ ઉપર કોઈક 2 શબ્દો કહેવા હોય કહી દો. તો ભાઈ આપણા વાલાભાઈ બ્રધર ચેનલમાં ભાઈ કમેન્ટ કરો તો તમે કમેન્ટ કરો તો અમને એવું લાગે કે ભાઈ તમે મારો વિડીયો જુઓ હો અને કોણ જોવો મારા વિડીયો. અને ભાઈ મહેશના પૂછી લો હું જેટલા વાગે ઊંઘું હું, જેટલા વાગે જાગીને હું કરતો હોય. મહેશ રિયાલિટી કહેજો હોય ભાઈ. આકાશ અમારું ઊંઘ રાતે 12-1 વાગે હોય અને સવારે પાછો 4 વાગે ઉઠીને પાછું એડિટિંગ કરવાનું ચાલુ કરી દે. એટલે હું કંટાળી બંધ કરી નાખ્યું. સાચું બોલો ભાઈ. સાચું કહું તો ડેલી વ્લોગ કરવું એટલું આસાન નહીં. મહેશને પૂછો, મહેશને ચાલુ કર્યું. મેં કેટલા દાડા ચાલુ કર્યું હતું? 4-5 દાડા કરીને પછી કંટાળી બંધ કરી નાખ્યું. કેવું થાય ખબર એમ નહીં, બધા પ્રોબ્લેમ જેટલા આવી ગયા તું. રાતે મોડા ઊંઘવાનું, સવારે વહેલા પાછું ઉઠીને એડિટિંગ કરવાનું, એમાં વિડીયો અપલોડ થઈ ગયો કે નહીં એ જોવાનું, બોવાનું ને એડિટિંગ કરવાનું ના તે ના. પાછું સવારે ઉઠીને ઉતારવાનું ચાલુ કરી દેવાનું. એકના એક ફોન હોય, એકમાં એડિટિંગ કરવાનું ને એકમાં ઉતારવાનું, ચાર્જિંગ કરવાનું. ચાર્જિંગ ના હોય તો પાછું ખોળવાનું, દોડવાનું કરવાનું. આમથી અમને કંટાળી જવાય જબરજસ્ત. ચલો કંટાળો ઓકે તે મેં બંધ કરી નાખી ભાઈ કંટાળી. તો ભાઈ મહેશભાઈને ડેલી બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હતું. એમને તમને ખબર જ હશે. અને બધાની કેટલા દિવસ બનાવી મહેશ તું? 5-6 દાડા.
5-6 દિવસ ડેલી બ્લોગ કર્યો છે, પણ હું કન્ટિન્યુ આજે મારો 92મો દિવસ છે. 92 દિવસથી કન્ટિન્યુ બ્લોગ ડેલી 1 વાગે એટલે 1 વાગે જ હું અપલોડ કરું છું. પણ મારું મન જાણે છે કે હું કઈ રીતના કરું છું. પણ તમે ખાલી એક કમેન્ટ કરો યાર, એ બધી તો ચિંતા તમે છોડી દો, પણ તમે કમેન્ટ કરશો તો મને પણ થોડું સારું લાગશે. તો ચાલો બાય બાય. આજનો બ્લોગ તો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જેને આપણો વિડીયો જોયો એનો દિલથી આભાર તમારો. તો ચાલો બાય બાય, મળીએ 93મા દિવસે.